એક માણસને 3 પુત્ર છે, 3 સન છે, 2 ડોટર છે અને એક વાઈફ છે. એની પાસે 19,000 રૂપિયાની રકમ છે ને એવી રીતે વિભાજિત કરવાની છે કે જેથી દરેક પુત્રને મળેલી રકમ કરતા 1.5 ગણી રકમ મળે. આપણે એવું માની લઈએ કે દરેક પુત્રને આપણે XX રકમ આપીએ છીએ, તો એની પુત્રીને જે છે 1.5x રકમ આપીશું. એનો મતલબ કે 2 પુત્રીને જે છે આપણે 1.5 વેચીશું. વાઈફને દરેક પુત્ર કરતા 600 રૂપિયા ઓછા મળે છે, એનો મતલબ કે x ઓછા 600 આવશે. હવે આ બધાનો સરવાળો કરીએ તો આપણને 19,000 રૂપિયા મળવા જોઈએ. તો આ જુઓ, આ કેટલા થશે? આ 3x થઈ જશે, આ પણ જે છે 3x થઈ જશે. તો 3 ને 3 6 ને 1 7, તો 7x માઇનસ 600 બરાબર 19,000 રૂપિયા થાય. અને આમાંથી આપણે 7x બરાબર જે છે 19,600 થઈ જશે, આ તરફ આવશે. એટલે કે x ની વેલ્યુ આપણને જે છે 7 દુ 14 અને 7 8 56 એટલે કે 2800 થઈ જશે. અને 2800 રૂપિયા જે છે x ની રકમ છે અને આવા 3 પુત્ર છે x x x, તો 3 પુત્રને ટોટલ જે છે 3x રકમ મળે. તો 28 ગુણ્યા 3 એટલે કે જે છે 8400 રૂપિયા મળશે. અને 2800 ગુણ્યા 3 એટલે કે 8400 રૂપિયા મળશે. તો 8,400 આપણો જવાબ બને છે.